હવામાન વિભાગને લઈને અગત્યના સમાચાર. દેશના અનેક રાજ્યોમાં હાલ તીવ્ર ગરમીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હીટ વેવનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. દેશના કયા રાજ્યો માટે આકરી ગરમીની શક્યતાઓ વ્યક્ત થઈ છે તેની જો આપણે જાણકારી આપું તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી આ જે રાજ્યો છે ત્યાં આગામી દિવસોમાં ભારે ગરમીનો પ્રકોપ રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ ચારેય જે રાજ્યો છે ત્યાં ગરમી વધારે રહેશે. આ સિવાય પંજાબ, હરિયાણા, છત્તીસગઢ અને ઓડિશામાં પણ ગરમી રહેશે. એટલે કે જો આ વેકેશન દરમિયાન તમે આ રાજ્યોનો પ્રવાસ કરવાના હોય તો જરા હવામાન વિભાગની આગાહીને સાંભળી લેજો અને ત્યાંનું વાતાવરણ, હવામાન, ગરમીને ચેક કરી લેજો. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 3 દિવસ દરમિયાન તાપમાનનો પારો સતત ઊંચો રહેશે, જેના કારણે ખાસ લોકોએ તકેદારી રાખવી પડશે અને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. જો આ રાજ્યોમાં તમે પ્રવાસ કરવાના છો તો પૂરતી તકેદારી સાથે કરજો સ્વાસ્થ્યનું, અને ખાસ તો પ્રવાહીનું વધારે સેવન કરજો. તમારા હાઇડ્રેશનનો ખ્યાલ રાખજો.